એક અત્યંત શાનદાર અને ખુશીના સમાચાર આવી ગયા છે। આજે આપણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર થયેલી 2026ની કાયમી શિક્ષક ભરતીના નોટિફિકેશનનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ। ખરેખર આ એવી તક છે જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી। તો ચાલો ફટાફટ આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ। આજની આ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો આપણે જોઈશું 2026ની કાયમી શિક્ષક ભરતી, આ 3966 જગ્યાઓનું ચોક્કસ વર્ગીકરણ, અરજીની સંપૂર્ણ પ્રક્રિયા અને તેની મહત્વની તારીખો, અને છેલ્લે પારદર્શક પસંદગી અને તેના નિયમો। તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ। 2026ની કાયમી શિક્ષક ભરતી 3966। જી હા, બરાબર સાંભળ્યું। વર્ષોની લાંબી રાહ જોયા પછી આખરે આ સુવર્ણ અવસર આવી જ ગયો છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને હેડ ટીચર એટલે કે મુખ્ય શિક્ષકો માટે આ કુલ અંદાજિત 3966 જગ્યાઓ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે। ખરેખર જુઓ તો આ માત્ર કોઈ નાનો સૂનો આંકડો નથી, પણ હજારો ઉમેદવારોના ભવિષ્યને રાતોરાત બદલી નાખતો એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ છે। આટલી જંગી સંખ્યામાં કાયમી જગ્યાઓ આવવી એ કારકિર્દી માટે એક બહુ મોટી જમ્પ સાબિત થઈ શકે છે। હવે બીજો મહત્વનો પ્રશ્ન એ થાય કે આ જગ્યાઓ ક્યાં છે? તો ચાલો સમજીએ 3966 જગ્યાઓનું વર્ગીકરણ। આ 3966 જગ્યાઓ ક્યાં અને કેવી રીતે વહેંચાઈ છે એ સમજવું દરેક ઉમેદવાર માટે ખૂબ જ એટલે કે અત્યંત અગત્યનું છે। ચાલો ડેટા પર નજર કરીએ। ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ માટે 987 જગ્યાઓ છે, પણ અહીં એક બહુ મોટો અને નોંધપાત્ર આંકડો જોવા મળે છે સ્પેશિયલ એજ્યુકેટર માટે। ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટર માટે અધધ 1841 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 માટે 1067 જગ્યાઓ ફાળવવામાં આવી છે। સીધો અર્થ એ છે કે જે ઉમેદવારો સ્પેશિયલ એજ્યુકેશનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે તો આ ખરેખર એક જેકપોટ યાને કે ગોલ્ડન ચાન્સ છે। અને હા, આ ભરતીમાં એક બહુ જ સુંદર અને સમાવેશી અભિગમ પણ અપનાવાયો છે। દિવ્યાંગ ઉમેદવારો માટે મુખ્ય શિક્ષકની 71 જગ્યાઓ ખાસ અનામત રાખવામાં આવી છે। આ ખરેખર એક અત્યંત સકારાત્મક અને આવકારદાયક બાબત છે, જે દેખાડે છે કે આખી નોટિફિકેશનમાં સૌને સમાન તક આપવાની ભાવના કેટલી ઊંડી છે। હવે સૌથી ક્રિટિકલ વિભાગ પર આવીએ, અરજીની પ્રક્રિયા અને તારીખો। હવે વાત કરીએ આખી પ્રક્રિયાના સૌથી જટિલ અને પૂરેપૂરું ધ્યાન માંગતા તબક્કાની। અહીં થોડી વધુ સાવધાની રાખવી પડશે, કારણ કે એક નાનકડી ચૂક અને આખી તક હાથમાંથી સરકી શકે છે। સત્તાવાર વેબસાઇટ dpegujarat.in ખાસ નોંધી લેવા જેવી છે। ઓનલાઈન અરજી માત્ર અને માત્ર આ જ સત્તાવાર વેબસાઇટ પરથી સ્વીકારવામાં આવશે। અને હા, ફોર્મ ભરવાની ઉતાવળ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને ઉંમરના નિયમો વિશેની તમામ PDF માહિતી આ જ પોર્ટલ પર મૂકવામાં આવી છે। તેને અચૂક ડાઉનલોડ કરીને વાંચી લેવી એ એકદમ ફરજિયાત છે। આ ટાઈમલાઈનને તો મગજમાં બરાબર ફિટ જ કરી લેજો। ઓનલાઈન અરજીઓ 1 જૂન 2026થી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10 જૂન 2026। પણ ઊભા રહો, અહીં પ્રક્રિયા પૂરી નથી થતી। આમાં એક બહુ મોટો ટ્વિસ્ટ છે। 10 જૂન 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમેદવારોએ તેમની અરજી ફિઝિકલી એટલે કે રૂબરૂ પણ જમા કરાવવાની રહેશે। આ વાક્ય પર ખાસ એટલે કે બહુ જ ખાસ ધ્યાન આપવું જરૂરી છે। માત્ર ઓનલાઈન ફોર્મ ભરવાથી કામ નહીં ચાલે। 10 તારીખે સાંજે 5 વાગ્યા પહેલાં ઉમેદવારોએ અરજીપત્ર નિયત સ્વીકાર કેન્દ્ર પર ફરજિયાતપણે જમા કરાવી દેવું પડશે। 5 વાગ્યા પછી એક પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, એટલે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું બિલકુલ હિતાવહ નથી। સમયસર પહોંચી જવું એ જ શ્રેષ્ઠ અને એકમાત્ર વિકલ્પ છે। ચાલો હવે આગળ વધીએ આપણા છેલ્લા વિભાગ તરફ, પારદર્શક પસંદગી અને નિયમો। હવે દરેક ઉમેદવારના મનમાં એ પ્રશ્ન તો ફરતો જ હોય કે આખરે પસંદગી કઈ રીતે થશે? તો એ એકદમ સ્પષ્ટ કરી લઈએ। પહેલી અને સૌથી ખુશીની વાત એ છે કે આખી પસંદગી પ્રક્રિયા એકદમ પારદર્શક છે અને તે 100% સંપૂર્ણપણે મેરિટ પર જ નક્કી થશે। હવે કદાચ એવો સવાલ થાય કે વિષય કે કેટેગરી મુજબ એક્ઝિટ કેટલી જગ્યાઓ મળશે? તો એનું કારણ એ છે કે અત્યારે પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલી રહ્યા છે। બસ આ કેમ્પ પૂરા થશે ને એના તરત જ બાદ કેટેગરી અને વિષય મુજબનું ફાઇનલ રોસ્ટર બહાર પડશે। એટલે કે શરૂઆતમાં જે 3966નો આંકડો જોયો તે હાલ પૂરતો એક કુલ અંદાજિત આંકડો છે।
વળી દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ જોગવાઈઓ અને વયમર્યાદામાં મળતી છૂટછાટ અંગેની પીડીએફનો ઊંડાણપૂર્વક અભ્યાસ ચોક્કસ કરી લેવો એ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો અંતમાં એક સીધો અને સચોટ પ્રશ્ન સૌએ વિચારવા જેવો છે. આટલી મોટી ભરતી અને આવો અદ્ભુત મોકો કંઈ વારંવાર નથી આવતો. નિયમો એકદમ સ્પષ્ટ છે, જગ્યાઓ વિશાળ છે અને પ્રક્રિયા પૂરેપૂરી પારદર્શક છે. તો શું આ સુવર્ણતક ઝડપી લેવા માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે ખરી? આ એક વિચારતા કરી મૂકે એવા પ્રશ્ન સાથે આજની આ સમજૂતી અહીં જ પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ માહિતી દરેક ઉમેદવાર માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. સ્પષ્ટ અને સચોટ રીતે સમજવા માટે અંત સુધી જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.